ગુજરાતનો ખેડૂત હંમેશા આકાશી આફતો સામે તો લડતો જ આવ્યો છે, પણ હવે તેને માનવ સર્જિત આફતો સામે લડવાનો વારો આવી રહ્યો છે। શું છે આ માનવ સર્જિત આફત? આવો જોઈએ, જાણીએ, સમજીએ। જગતના તાજ સાથે ઉઘાડી લૂંટ, નકલીના ખેલમાં ફસાયો ખેડૂત, વેપારીના પાપે જગતનો તાત લાચાર। વારંવાર કુદરતી આફતનો સામનો કરતા ખેડૂતોને આ વખતે માનવ સર્જિત ભ્રષ્ટાચારનો માર સહન કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુરના બોડેલી તાલુકાના તોતરમાતા ગામના ખેડૂતોએ આશા સાથે મગનું વાવેતર કર્યું હતું। 2 મહિનાનો સમય વીતી ગયો, પાક આકાશ આંબવા લાગ્યો, પણ અફસોસ, છોડ પર એક પણ શીંગ દેખાય નહીં। હરિયાળા ખેતરો તો છે, પણ તેના અનાજનો એક દાણો નથી। નકલી બિયારણે ખેડૂતોના પરસેવા અને મૂડી બંનેને માટીમાં મેળવી દીધા। અત્યારે 2 મહિના થઈ ગયા, 2 મહિનાની અંદર એની પર ફળ ફૂલ આવતું નથી અને બિલકુલ કમજોર વાયરસ વાળા છે। હવે એની જોડે જ હું મારું વાવેતર વાવેલું છે, ઘરેલું બી, જે જૂનું વાવેતર કરીએ એમાંથી સારું બી રાખી અને વાવેતર કરીએ, એમાં બિલકુલ તફાવત છે। જોડા જોડે છે, સાથે વાયુ છે, સાથે મહેનત છે, બધું પાણી, દવા, ખાતર બધું સાથે આપી। આમાં કીડા પડી ગયા, પેલામાં ફળ ફૂલ આવે છે। હવે આ તો અમારું કશું ના પાકે, કેમ કે 5 કિલો બી ના પાકે અને ખર્ચ તો 5 થી 6 હજાર રૂપિયાનો થઈ ગયો છે। કંપની વાળાને જો વાત કરીએ, આ છેતરપિંડી કેટલી પદ્ધતિસરની છે તેનું જીવતું જાગતું ઉદાહરણ અહીં જોવા મળે છે। એક જ ખેતરમાં 2 અલગ અલગ કંપનીના બિયારણ વાવવામાં આવ્યા, જેમાં એકમાં પાક લહેરાઈ રહ્યો છે અને બીજામાં માત્ર પાંદડા જ છે। જ્યારે લાચાર ખેડૂત વેપારી પાસે ન્યાય માંગવા જાય છે, ત્યારે તેને અત્યંત ઉદ્ધતાઈભર્યો જવાબ મળે છે, થેલીમાંથી મગ તો નીકળ્યા ને, ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો। જે અઠવાડિયાથી 10 દિવસથી પીડા છે, તો અત્યાર સુધી 2 મહિના થઈ ગયા છે, આખા પીડા છે, શીંગો લાગતી નથી। અને અમારું જે છે, જે ખાવા પીવાની વસ્તુ છે, ગમે તે વસ્તુ ખેતરમાંથી જ થાય છે, બીજી કોઈ અમારી આવક નથી ના। ખેડૂતો જોડે આ પીબી સુપર વાળા કંપની છે, આ જે છેતરપિંડી જ છે, કારણ કે આખું પીળું દેખાય છે, બાકી બાજુમાં તમે ખેતરોમાં તમે આટો મારજો, ફરજો, એમાં બધું કમ્પ્લીટ છે। આ પીડા પડી ગયા છે બસ। કે આવા બીજા બી ઘણા ખેડૂતો હશે, એમને બી આવું પીબી સુપર બિયારણ આપ્યું છે, તેમની હાલત શું હશે? અમારી આજે એટલી હાલત છે, તે એ લોકોની બી હાલત કેવી હશે? એટલે અમને કહેવાનો મતલબ એવું છે સાહેબ, આ બિયારણ છેતરપિંડી કર્યા છે આ લોકો કંપની વાળા, ને આ બિયારણ તો ડુપ્લિકેટ છે અને વેરાયટી આખી ડુપ્લિકેટ જ છે। 100% કંપની આખી જે ડુપ્લિકેટ પીબી સુપર બિયારણ ડુપ્લિકેટ નીકળ્યું। આ સમસ્યા માત્ર બોડેલી પૂરતી સીમિત નથી। ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી દર સિઝનમાં નકલી બિયારણનું નેટવર્ક સક્રિય થઈ જાય છે। વેપારીઓ બિલના બહાના હેઠળ છટકી જાય છે, પણ સવાલ એ છે કે તંત્રની સીડ્સ ઇન્સ્પેક્શન ટીમો શું કરી રહી છે? શા માટે સિઝન પહેલા બિયારણનું ટેસ્ટિંગ કરવામાં નથી આવતું? શા માટે ખેડૂતોને પાયમાલ કરનારા વેપારીઓના લાયસન્સ રદ કરવામાં નથી આવતા? આકાશી આફતો તો કુદરતી છે, પણ આ તો નકલી બિયારણની આફત તો વહીવટી તંત્રની નિષ્ફળતાની દેન છે। એમાં બિયારણ વીક હોય, બિયારણ જે યલો મોઝેક ટોલરન્સ ના હોય, આજે અમે 5-6 વર્ષથી આ બિયારણ વેચતા હતા, એમાં આ પ્રોબ્લેમ નહોતો આવતો। આ 6ઠું કે 7મું વર્ષમાં એમાં પ્રોબ્લેમ આવ્યો છે, તો એની વેરાયટી એ વીક પડી હોય, એના લીધે એને ઉપર એટેક થયો હોય વાયરસનો, યલો મોઝેક વાયરસ લગભગ બધા ખેડૂતોને આવી ગયેલો છે। હાલમાં બોડેલીના ખેડૂતો તંત્ર પાસે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। જો સમયસર ડમી બિયારણ વેચનારા ઉપર સકંજો નહીં કસાય તો ગુજરાતનો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ જશે। ખેતીવાડી વિભાગ હવે જાગશે ખરો કે પછી દર વખતની જેમ ખેડૂત પોતાની વેદના સાથે એકલો લડતો રહેશે? હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।